નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોવન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ, રસાયણ વિજ્ઞાનના JEE નીટના શિક્ષક, આપ સર્વે વિદ્યાર્થીઓનું ફરી પાછું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો આ જે લેક્ચર છે તે ફર્સ્ટ લેક્ચર રહેશે 11th સાયન્સનું, જે આપણું બાકી છે ચેપ્ટર આયનિક ઇક્વિલિબ્રિયમ તેના માટે. તો ચાલો આપણે એના ટોપિક જોઈએ. ટોપિકમાં આપણે આજનો જે ટોપિક છે એ રહેશે ક્ષારના જળ વિભાજન અને જળ વિભાજન અચળાંક KH. દરેક પ્રકારના ક્ષારના જળ વિભાજન સાથે સંકળાયેલ pHના સૂત્રો અને દાખલાઓ અને MCQs. બરાબર, ચાલો તો આપણે આ ટોપિક જે છે એના ઉપર ફોકસ કરીશું. નોર્મલી કેટલાક ક્લાસ છે એમાં મેં આ જે આજનો જે ટોપિક છે એ ચલાવી દીધેલો છે, પણ કેટલાક ક્લાસમાં બાકી છે. તો નોર્મલી આપણે જે ક્લાસમાં ચાલી ગયું છે એમાં રિવિઝન થઈ જશે અને બાકીના જે ક્લાસમાં બાકી હતો એ લોકોનું કમ્પ્લીટ થઈ જશે. બરાબર, તો પ્રોપર ફોકસ કરવું, કારણ કે જ્યારે આના ક્વેશ્ચન પૂછાય છે ત્યારે પહેલાં તો ક્વેશ્ચન સમજવામાં સ્ટુડન્ટ્સને પ્રોબ્લેમ થાય છે. તો જો તમે પ્રોપર અત્યારે સમજશો તો ક્વેશ્ચન ચોક્કસથી પહેલાં સમજી શકશો અને આન્સર સુધી પહોંચી શકશો. બરાબર, ચાલો તો આપણે આજે સોલ્ટ જોવાના છે. નોર્મલી સ્ટુડન્ટ 10thમાં તમે સોલ્ટ જોઈને આવ્યા છો એટલે તમને ખ્યાલ છે કે તટસ્થીકરણની પ્રક્રિયા થાય ત્યારે ક્ષાર અને પાણી બને છે. પણ નોર્મલી સ્ટુડન્ટ એટલું જાણતા હોય છે કે ક્ષાર એટલે ન્યુટ્રલ, પણ એ સંપૂર્ણ સાચું નથી, કારણ કે સોલ્ટ જે છે, ક્ષાર જે છે, જુદા જુદા પ્રકારના હોઈ શકે, લાઈક એસિડિક, બેઝિક, ઉભયગુણી, ન્યુટ્રલ. બરાબર, જે આપણે આજે જોશું. ચાલો તો આપણે આગળ વધીએ. ચાલો, જેમ કે તમે જોઈ શકો, તટસ્થીકરણની પ્રક્રિયા સૌપ્રથમ મેં દર્શાવેલી છે. તટસ્થીકરણ એટલે બધા જ વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ છે, 10thમાં જોઈ ગયા કે એસિડ અને બેઝ બંનેને સમાન જથ્થામાં મિશ્ર કરવામાં આવે તો તેમાંથી ક્ષાર અને પાણી બને છે. આ જે પ્રક્રિયા છે એને તટસ્થીકરણ એટલે કે ન્યુટ્રલાઇઝેશનની પ્રક્રિયા તરીકે ઓળખાવી શકાય. પણ જો આ જ તટસ્થીકરણની પ્રક્રિયા છે એનાથી ઊંધી પ્રક્રિયા વિચારવામાં આવે, એટલે કે ક્ષાર જે છે, સોલ્ટ જે છે, એને પાણીમાં ડિઝોલ્વ કરવામાં આવે, મતલબ એનું હાઇડ્રોલિસિસ, જળ વિભાજન કરવામાં આવે, તો તેમાંથી ફરી પાછું આપણને જે તે એસિડ અને બેઝ મળે છે. બરાબર, આ જે પ્રક્રિયા છે એને કહેવામાં આવે છે ક્ષારનું જળ વિભાજન. પણ વિદ્યાર્થી મિત્રો, ફક્ત સોલ્ટ જે લેવામાં આવે એમાં બે આયનો હોય છે, એક ધન આયન અને એક ઋણ આયન. એ પૈકી ફક્ત એ જ આયનનું જળ વિભાજન થશે કે જે નિર્બળ એસિડ અથવા નિર્બળ બેઝમાંથી આવેલો હોય છે. તો આના પછીનું જે સ્ટેટમેન્ટ છે એ સ્ટેટમેન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, તેના ઉપર ધ્યાન આપવું. ચાલો તો સ્ટેટમેન્ટ કંઈક આ રીતે છે, ધ્યાન આપવું. ક્ષારમાં રહેલા ધન અને ઋણ આયનો પૈકી ફક્ત એ જ આયનનું જળ વિભાજન પ્રતિવર્તી પ્રક્રિયા મળશે જે નિર્બળ એસિડ કે નિર્બળ બેઝમાંથી આવેલો હોય છે. ફરી પાછું આપણે સ્ટેટમેન્ટ જોઈએ. ક્ષારમાં રહેલા ધન અને ઋણ આયનો પૈકી, હવે નોર્મલી સોલ્ટ જે છે એ બે આયનોનો બનેલો હોય છે, એક ધન આયન અને એક ઋણ આયન, જે આપણે હમણાં એક્ઝામ્પલથી જોશું. એ બંને આયનો પૈકી ફક્ત એ જ આયનનું જળ વિભાજન પ્રતિવર્તી પ્રક્રિયા મળશે, મતલબ રિવર્સિબલ પ્રક્રિયા પોસિબલ બનશે જે નિર્બળ એસિડ કે નિર્બળ બેઝમાંથી આવેલો હોય છે. બરાબર, આપણે એક્ઝામ્પલ જોઈએ. ચાલો, એક્ઝામ્પલ કંઈક આ રીતે છે આપણી સામે. નોર્મલી આપણી પાસે સ્ટુડન્ટ્સ બહુ બધા સોલ્ટ છે, તમે કોઈ પણ એક્ઝામ્પલ ક્રિએટ કરી શકો. અત્યારે જે મેં એક્ઝામ્પલ લીધેલું છે એમોનિયમ સલ્ફેટનું છે. એમોનિયમ સલ્ફેટ એટલે NH4 આ એક સોલ્ટ છે. હવે એ સોલ્ટ કયા કયા એસિડ અને બેઝમાંથી બનેલો છે આપણે એ જોઈએ. તો એમોનિયમ સલ્ફેટ સોલ્ટ જે બનેલો છે એ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ અને H2SO4 વચ્ચેની ન્યુટ્રલાઇઝેશનની પ્રોસેસ દરમિયાન બનેલો છે. તો સીધી વાત છે કે એમોનિયમ સલ્ફેટ જે છે, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ જે પ્રબળ નહીં પણ કેવું નિર્બળ બેઝ છે એમાંથી, અને H2SO4 જે પ્રબળ એસિડ છે, એ બંને વચ્ચેની પ્રક્રિયાથી બનેલો છે. હવે આ જે એમોનિયમ સલ્ફેટ જે છે એમાં બે આયન છે. ફર્સ્ટ વન જે આયન છે એ આવશે NH4+, અને સેકન્ડ આયન છે એ આવશે SO4(2-). એક કેટાયન છે અને બીજો છે એનાયન. તો તમે જોઈ શકો
કે નિર્બળ બેઝ જે છે એમાંથી કેટાયન મળેલો છે સોલ્ટમાં, અને પ્રબળ એસિડ છે એમાંથી એનાયન આવેલો છે સોલ્ટની અંદર, બરાબર. તો અહીંયા જે સ્ટેટમેન્ટ લખેલું છે એમાં આપણે ફોકસ કરીએ તો ક્ષારમાં રહેલા ધન અને ઋણ આયનો પૈકી આપણી પાસે બે છે, NH4+ અને SO4-2, પૈકી ફક્ત એ જ આયનનું જળ વિભાજન પ્રતિવર્તી પ્રક્રિયા મળશે. હવે આ બંનેનું જળ વિભાજન આપણે દર્શાવી શકીએ, પરંતુ ફક્ત એ જ આયનના જળ વિભાજનની પ્રક્રિયા પ્રતિવર્તી થશે જે નિર્બળ એસિડ કે નિર્બળ બેઝમાંથી આવેલો હોય. તો તમે સમજી શકો કે અત્યારે આપણો જે કેટાયન છે એ કેટાયન નિર્બળ બેઝમાંથી આવેલો છે. તો સીધી વાત છે NH4+ જે છે એનું જ જળ વિભાજનની પ્રક્રિયા આપણને રિવર્સિબલ મળશે. SO4-2ની પોસિબલ નથી, એટલે રિએક્શન પોસિબલ છે પણ રિવર્સિબલ નહીં આવે, કારણ કે H2SO4 જે છે એ પ્રબળ એસિડ છે, 100% આયનીકરણ થાય, મતલબ પ્રક્રિયા પૂર્ણ થઈ શકે એમ છે, એ ક્યારેય રિવર્સિબલ દર્શાવી શકાય નહીં. મેં લેશનમાં એમ પણ તમને એક્સપ્લેન કરેલું છે કે આખા લેશનમાં હંમેશા આપણે કોઈ પણ રિએક્શન દર્શાવશું રિવર્સિબલ તો એ નિર્બળની હશે, પ્રબળની નહીં, બરાબર છે. તો અહીંયા તમે સમજી શકો કે NH4+ આયન જે છે કેટાયન છે અને કેટાયન નિર્બળ બેઝમાંથી આવેલો છે, તો ફક્ત એની જ જળ વિભાજનની પ્રક્રિયા એ આપણે પ્રતિવર્તી દર્શાવી શકીએ. તો આપણે નીચે રિએક્શન જોઈએ. ચાલો, રિએક્શન કંઈક આ રીતે છે કે આપણો જે કેટાયન છે NH4+ કે જે નિર્બળ બેઝમાંથી આવેલો છે તેનું હાઇડ્રોલિસિસ કરીએ. હાઇડ્રોલિસિસ એટલે જળ વિભાજન, વોટર સાથે રિએક્શન. તો NH4+ આયન જે છે સોલ્યુશનમાં એ વોટર સાથે પ્રક્રિયા કરશે અને બનાવી નાખશે NH4OH, મતલબ ફરી પાછું એમોનિયમ હાઇડ્રોક્સાઇડ બનાવશે અને વોટરની અંદર આપણને શું મળશે તો H+, મતલબ સોલ્યુશન જે પણ બનશે એમાં H+ ઉત્પન્ન થશે અને H+ જે બને છે એ પણ શું બન્યો કેટાયન. તો એક વાત યાદ રાખવી કે તમે જો કેટાયન છે એનું હાઇડ્રોલિસિસ કરાવશો તો સામે તમને કેટાયન મળશે અને કેટાયન કમ્પલસરી કયો હશે તો H+ હશે, બરાબર. અહીંયા મેં દર્શાવેલું છે કે કેટાયનનું જળ વિભાજન કરવાથી H+ એટલે કે કેટાયન મળે છે. એવો પણ સવાલ પૂછાઈ શકે કે નિર્બળ બેઝ જે છે એના જળ વિભાજનની પ્રક્રિયા છે કેટાયનીય જળ વિભાજન આવશે કે એનાયનીય જળ વિભાજન આવશે. તો સીધી વાત છે કે નિર્બળ બેઝ જે છે એમાંથી હંમેશા આપણને પોઝિટિવ ચાર્જવાળો આયન જે છે એ સોલ્ટમાં મળે છે. તો પોઝિટિવ ચાર્જવાળો આયન છે એનું જળ વિભાજન કરાવો તો એ કેટાયનીય જળ વિભાજન તરીકે ઓળખાય, મતલબ અત્યારે જે મેં દર્શાવેલું છે એને કેટાયનીય જળ વિભાજન કહી શકાય, બરાબર. ચાલો, હવે એ જ રીતે આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ જે એનાયનીય જળ વિભાજનનું હશે. નોર્મલી એવું જોવા મળશે કે એનાયન જે આવશે તે એસિડમાંથી આવતો હશે, બરાબર. ચાલો જુઓ આગળનું એક્ઝામ્પલ. એક નવો સોલ્ટ છે એનાયનીય જળ વિભાજન માટે. આપણી પાસે બીજો એક ક્ષાર છે પોટેશિયમ સાયનાઇડ KCN જે ક્ષાર છે. હવે વિદ્યાર્થી મિત્રો વિડીયો પોઝ કરીને તમે જાતે પણ વિચારી શકો કે આ જે સોલ્ટ છે એ કયા એસિડ અને કયા બેઝમાંથી બનેલો હોઈ શકે, બરાબર. તો KCN જે છે એ KOH અને HCN બનેલો છે, બરાબર. KOH અને HCN. KOH છે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ જે તમને ખબર જ છે કે પ્રબળ બેઝ છે, જ્યારે HCN એ હાઇડ્રોજન સાયનાઇડ, બરાબર, જે નિર્બળ એસિડ છે. તો તમે સમજી શકો કે આપણો જે સોલ્ટ છે એમાં બે આયન છે, એક છે K+, બરાબર, અને સેકન્ડ નંબરનું છે CN-, બરાબર. તો તમે સમજી શકો કે અહીંયા આ જે CN- છે નિર્બળ એસિડમાંથી આવેલો છે. આપણા સોલ્ટની અંદર જે નેગેટિવ આયન છે, નેગેટિવ આયન એટલે કયો આવશે એનાયન, બરાબર. તો આ જે એનાયન છે એ એનાયન નિર્બળ એસિડમાંથી આવેલો છે, તો હું ફક્ત એનાયનની જળ વિભાજનની પ્રક્રિયા જ પ્રતિવર્તી દર્શાવી શકું, K+ની દર્શાવી શકું નહીં, કારણ કે એ પ્રબળમાંથી આવેલો છે, બરાબર. તો આપણે આગળ જોઈએ એનાયનીય જળ વિભાજનની પ્રક્રિયા. ચાલો, તો CN- જે એનાયન છે નિર્બળ એસિડમાંથી આવેલો છે એનું હાઇડ્રોલિસિસ દર્શાવીએ તો એ રિવર્સિબલ પ્રોસેસ બનશે. હવે એ શું કરશે તો નેગેટિવ ચાર્જ છે વોટરમાં એક H+, એક હોય છે OH-. તો સીધી વાત છે કે CN- જે છે એ H2O પાસેથી H+ લેશે, બરાબર, અને HCN કન્વર્ટ થઈ જશે સોલ્યુશનમાં અને સોલ્યુશનની અંદર ઉત્પન્ન થશે OH-. તો સીધી વાત છે કે તમે એનાયનના હાઇડ્રોલિસિસની પ્રોસેસ કરાવશો તો સામે તમને એનાયન મળશે. જે સ્ટેટમેન્ટ અહીંયા મેં દર્શાવેલું છે કે એનાયનનું જળ વિભાજન કરવાથી OH- એનાયન પ્રાપ્ત થાય છે,
બરાબર. તો આજે આખી પ્રોસેસ મેં દર્શાવી એને કહેવામાં આવશે એનાયનીય જળ વિભાજન. અને આગળની જે પ્રોસેસ આપણે જોઈ ગયા, બરાબર, એ જે પ્રોસેસ છે એ પ્રોસેસને કહેવામાં આવશે કેટાયનીય જળ વિભાજન. કેટાયનીય જળ વિભાજનની ક્રિયા. બરાબર. તો આ મેં પ્રોપર એક્ઝામ્પલ આપેલા છે. કોમન એક્ઝામ્પલ જે છે એ આપણે પાછળ જોઈએ. ચાલો આગળ વધીએ. આગળ તમે જોઈ શકો કે કેટાયનીય જળ વિભાજન જે છે, બરાબર, એ કેટાયનીય જળ વિભાજનનું કોમન એક્ઝામ્પલ છે તમારી સામે. કોમન એટલે મેં પહેલાં પ્રોપર લઈને એક્ઝામ્પલ ક્રિએટ કરેલું છે, હવે કોમન છે. બરાબર. કોમનમાં મેં કેટાયન તરીકે B+ એક્વિયસ લીધેલું છે, જે નિર્બળ આ B+ નોર્મલી મેં કીધું એ પ્રમાણે કેટાયન જે છે એ નિર્બળ બેઝમાંથી આવશે. આની જરૂર નથી. બરાબર. નિર્બળ બેઝમાંથી આવશે. તો નિર્બળ બેઝમાંથી આવેલો જે કેટાયન છે એનું હાઇડ્રોલિસિસ કરાવશો તો સીધી વાત છે કે B+ છે જે બાજુમાં H2O છે એની પાસેથી શું લેશે? તો OH-. મતલબ વોટર છે અને શું બનવું પડશે? બેઝ. અને આ જે આપણો કેટાયન છે એ શું બનશે? એસિડ બનશે. તો ફરી પાછું કહી દઉં કે આપણી પાસે જે કેટાયન છે એ કેટાયન વોટર પાસેથી શું લેશે? OH-. મતલબ વોટર OH- આપે છે એટલે બેઝ બનશે, જ્યારે આપણો જે કેટાયન છે એ એસિડ તરીકે વર્તશે. કઈ પ્રોસેસમાં? તો કેટાયનીય જળ વિભાજનની પ્રક્રિયામાં. તો B+ બાજુમાંથી OH- લઈને શું બનાવશે? BOH એક્વિયસ પ્લસ ઉત્પન્ન થશે H+ એક્વિયસ છે, આપણને શું મળે? કેટાયન મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ જે મેં અત્યારે એક્ઝામ્પલ ક્રિએટ કરેલું હતું એમોનિયમ સલ્ફેટવાળી પ્રોસેસનું, એમાંથી NH4+ કેટાયનનું જે જળ વિભાજન દર્શાવ્યું હતું, બસ એ સેમ પ્રોસેસ છે, પણ આપણે અત્યારે કોમન લઈને દર્શાવેલું છે. એ પ્રોપર એક્ઝામ્પલ હતું. ચાલો એ જ રીતે એનાયનીય જળ વિભાજન છે એનું કોમન એક્ઝામ્પલ જોઈએ. ચાલો, એનાયનીય જળ વિભાજનની પ્રક્રિયા છે એનું કોમન ઉદાહરણ છે. એમાં મેં લીધેલું છે A- એક્વિયસ છે, નિર્બળ એસિડમાંથી આવશે, નિર્બળ બેઝની જરૂર નથી. બરાબર. તો A- એક્વિયસ નિર્બળ એસિડમાંથી આવેલો છે, જે એના તરીકે કામ કરશે? બેઝ તરીકે. આગળ કેમ પેલો એસિડ તરીકે વર્તતો તો કેટાયન, એ રીતે એનાયન છે એ બેઝ તરીકે વર્તશે, કારણ કે એ બાજુમાં જે વોટર છે એ વોટર પાસેથી શું લેશે? H+ લેશે. બરાબર. H+ H2O આપતું હશે તો H2O એના તરીકે વર્તે છે, એસિડ તરીકે વર્તશે. તો સીધી વાત છે કે તમે એનાયનીય જળ વિભાજનની પ્રોસેસ દર્શાવો, એમાં એનાયન બેઝ બને છે, જ્યારે વોટર જે છે એ એસિડ તરીકે વર્તે છે. હવે શું થશે કે A- છે એ Hને પોતાની સાથે જોડીને બનાવશે AH એક્વિયસ, પ્લસ ઉત્પન્ન થશે OH- એક્વિયસ. તો OH- એક્વિયસ જે છે એ આપણને એનાયન મળે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આગળ જે મેં KCnનું એક્ઝામ્પલ આપીને CN- હાઇડ્રોલિસિસ દર્શાવ્યું હતું એ પ્રોપર એક્ઝામ્પલ હતું, અને આ જે છે એના માટેનું કોમન એક્ઝામ્પલ છે. ચાલો આગળ જોઈએ. આ સ્ટેટમેન્ટ પર ધ્યાન આપવું. જળ વિભાજનનું પ્રમાણ, મતલબ એનાયન કે કેટાયનનું કેટલા અંશે જળ વિભાજન પોસિબલ બનશે તે જે તે ધનાયન એટલે કે કેટાયન અને ઋણાયન એટલે કે એનાયનની અનુક્રમે એસિડિક અને બેઝિક પ્રબળતા પર આધાર રાખે છે. આપણને ખબર છે કે કેટાયન જે છે, કેટાયન એસિડ તરીકે વર્તશે એટલે તેની એસિડિક પ્રબળતા ઉપર આધાર રાખશે, અને જે ઋણાયન છે, એનાયન છે, એ બેઝ તરીકે વર્તે છે તો એની બેઝિક પ્રબળતા પર આધાર રાખે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સ્ટેટમેન્ટ છે એ સ્ટેટમેન્ટ યાદ રાખવું કે ધનાયન અને ઋણાયનના જળ વિભાજન કેટલા અંશે થશે, મતલબ કેટલા પ્રમાણમાં એનું જળ વિભાજન પોસિબલ બનશે, તેનો આધાર જો કેટાયન હશે, બરાબર, તો એની બેઝિક એસિડિક પ્રબળતા પર આધાર રાખશે. એનાયન હશે તો એની બેઝિક પ્રબળતા પર આધાર રાખશે. જેટલી એસિડિક બેઝિક પ્રબળતા વધારે હશે એટલું જળ વિભાજન વધારે પોસિબલ બનશે. ચાલો ત્યાર પછી હવે આગળ વધશું આપણે. ત્યાર પછી આપણે જોશું ક્ષારના પ્રકારો. હવે વિદ્યાર્થી મિત્રો, તમે ક્ષાર જે છે એના પ્રકારો જોઈ ગયા છો કદાચ. મેં બધા જ ક્લાસીસની અંદર ક્ષાર જે છે એના પ્રકારો સમજાવેલું છે, તેમ છતાં આપણે ફરી પાછું જોઈએ. ક્ષારના 4 પ્રકાર પડશે. ફર્સ્ટ જે તમે જોવો છો આવશે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝના ક્ષાર. મતલબ જે ન્યુટ્રલાઇઝેશનની પ્રોસેસ થશે એ કોની વચ્ચે થતી હશે? તો પ્રબળ એસિડ અને પ્રબળ બેઝની વચ્ચે થતી હશે, અને ક્ષાર જે બનતા હશે, બરાબર છે, એ ન્યુટ્રલ ક્ષાર બનશે. બરાબર. ચાલો
એમાં ઉદાહરણમાં NaCl બનશે NaOH અને HClમાંથી. ત્યાર પછી KCl જે બનશે KOH અને HClમાંથી. Na2SO4 જે બનશે NaOH અને H2SO4માંથી. ત્યાર પછી KNO3 જે બનશે KOH અને HNO3માંથી. તમે જોઈ શકો અહીંયા જેટલા પણ ક્ષાર બતાવેલા છે એ બધા તટસ્થ ક્ષાર છે. એનું રીઝન છે કે બંને એસિડ અને બેઝ બંને પ્રબળ લીધેલા છે, એટલે આપણો જે ક્ષાર બને છે એ કેવો બનશે? તટસ્થ ક્ષાર. ચાલો ત્યાર પછી બીજા નંબરનો જે પ્રકાર આવશે એ આવશે પ્રબળ એસિડ અને નિર્બળ બેઝનો ક્ષાર. મતલબ તમે જ્યારે તટસ્થીકરણની પ્રક્રિયા કરાવો છો ત્યારે પ્રબળ એસિડ લેવામાં આવે છે અને સામે જે લેવામાં આવે છે નિર્બળ બેઝ હોય છે. બરાબર. ચાલો એના ઉદાહરણમાં જોઈએ. NH4Cl જે બનેલું છે NH4OH અને HClમાંથી. NH4 જે બનેલું છે NH4OH અને H2SO4માંથી. AlCl3 જે બનેલું છે AlOH થ્રાઇસ અને HClમાંથી. તમે જોઈ શકો આમાં બેઝ નિર્બળ છે અને એસિડ પ્રબળ છે. અને આ જે સોલ્ટ બને છે એની પ્રકૃતિ કેવી હશે? તો પ્રકૃતિ હશે એસિડિક, કારણ કે જે પણ સોલ્ટ બને છે એ એસિડિક બનશે કે બેઝિક બનશે એ પ્રકૃતિનો આધાર જે છે એ હોય છે અંદર રહેલા પ્રબળ એસિડ કે પ્રબળ બેઝ ઉપર. જો એસિડ પ્રબળ હોય તો એસિડિક ક્ષાર બનશે અને બેઝ પ્રબળ હોય તો બેઝિક ક્ષાર બને છે. ચાલો ત્યાર પછી નિર્બળ એસિડ અને પ્રબળ બેઝના ક્ષાર. બરાબર. નિર્બળ એસિડ અને પ્રબળ બેઝના જે ક્ષાર છે તેના ઉદાહરણમાં આવશે CH3COO Na. બરાબર. સોડિયમ એસિટેટ જે બનશે એસિટિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તમે જોઈ શકો એસિટિક એસિડ નિર્બળ છે અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ પ્રબળ છે. બરાબર. એસિડ નિર્બળ, બેઝ પ્રબળ. KCN પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એન્ડ HCN હાઇડ્રોજન સાયનાઇડ. CN- છે એ HCnમાંથી નિર્બળ એસિડમાંથી આવે છે. K+ છે KOH પ્રબળ બેઝમાંથી આવે છે. એ જ રીતે Na2C2O4 સોડિયમ ઓક્ઝેલેટ જેમાં C2O4 -2 ઓક્ઝેલેટ આયન છે. જે ઓક્ઝેલિક એસિડ H2C2O4 જે નિર્બળ એસિડ છે તેમાંથી આવે છે. અને એને જે છે એ NaOHમાંથી આવે છે જે પ્રબળ બેઝ છે. K3PO4. વિદ્યાર્થી મિત્રો, ઇનકેસ કોઈ ક્લાસમાં મેં H3PO4ને આઈ થિંક પ્રબળ એસિડમાં દર્શાવેલું છે તો એ જરા પ્રોબ્લેમ છે સુધારવી. H3PO4 અને એવા જે પણ ફોસ્ફરસ કન્ટેનિંગ એસિડ છે, ઓક્સો એસિડ એ નિર્બળમાં આવશે તો એ જરા ચેક કરજો. K3PO4 જેમાં KOH પ્રબળ બેઝ છે પણ H3PO4 જે છે એ નિર્બળ એસિડ છે. બરાબર. તો અહીંયા તમે જોઈ શકો પ્રબળ બેઝ લેવામાં આવ્યું છે તો જે પણ સોલ્ટ બનશે એ કેવો બનશે? બેઝિક ક્ષાર બનશે. બરાબર. ચાલો આગળ જોઈએ. નિર્બળ એસિડ અને નિર્બળ બેઝના ક્ષાર. મતલબ આપણે ન્યુટ્રલાઇઝેશનની પ્રોસેસ કરાવીએ અને બંને એસિડ બેઝ બંને નિર્બળ લેવામાં આવે તો જે પણ ક્ષાર બને છે એની પ્રકૃતિ એસિડિક હોઈ શકે, બેઝિક હોઈ શકે, ઉભયગુણી હોઈ શકે. બરાબર છે. ડિપેન્ડ કરે છે કે તમે લીધેલા એસિડ અને બેઝમાં સાપેક્ષમાં કોની પ્રબળતા વધારે છે. ચાલો ફર્સ્ટ એક્ઝામ્પલ છે એમોનિયમ ઓક્ઝેલેટ. એમોનિયમ ઓક્ઝેલેટ એમાંથી બનેલું છે. એમોનિયમ હાઇડ્રોક્સાઇડ જે નિર્બળ બેઝ છે અને ઓક્ઝેલિક એસિડ જે નિર્બળ એસિડ છે, બંને નિર્બળ છે. ત્યાર પછી આવશે એમોનિયમ એસિટેટ. એમોનિયમ એસિટેટ CH3COOH અને NH4OH માંથી બનેલું છે. NH4OH નિર્બળ બેઝ છે અને એસિટિક એસિડ નિર્બળ એસિડ છે. NH4CN એમોનિયમ સાયનાઇડ, NH4OH અને HCN. NH4OH નિર્બળ બેઝ છે, HCN નિર્બળ એસિડ છે. ત્યાર પછી કેલ્શિયમ એસિટેટ. કેલ્શિયમ એસિટેટ જે છે એ સોલ્ટ બનેલું છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH ટ્વાઇસ અને એસિટિક એસિડમાંથી. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે છે એ નિર્બળ બેઝમાં ગણાય છે. વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ યાદ રાખવી. અને CH3COOH નિર્બળ એસિડ છે. Mgc2O4 મેગ્નેશિયમ ઓક્ઝેલેટ. ઓક્ઝેલિક એસિડ H2C2O4 નિર્બળ એસિડ છે અને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ નિર્બળ બેઝ છે. તો વિદ્યાર્થી મિત્રો આ ચાર જે ટાઈપ તમે જુઓ છો વિથ એક્ઝામ્પલ્સ તમારી સામે છે, બધું તમને એક્સપ્લેન કર્યું. એક ક્ષારના પ્રકાર છે. બરાબર છે. ક્ષાર ટોટલ 4 ટાઈપના આવશે જે તમારી સામે છે. એમાં ફર્સ્ટ જે છે એ તટસ્થ ક્ષારમાં ગણાશે કારણ કે જે બંને એસિડ અને બેઝ છે બંને કેવા છે? સ્ટ્રોંગ છે. બાકીના જે છે એમાં તમને સમજાવ્યું એમ જો તમે પ્રબળ એસિડ લેશો તો એસિડિક સોલ્ટ બનશે, પ્રબળ બેઝ લેશો બેઝિક સોલ્ટ બનશે, અને બંને નિર્બળ લેશો તો ડિપેન્ડ કરે કે બંનેમાંથી વધારે પ્રબળ કોણ છે. એસિડ વધારે પ્રબળ હશે તો એસિડિક સોલ્ટ બનશે, બેઝ વધારે પ્રબળ હશે તો બેઝિક સોલ્ટ બનશે, અને
સાપેક્ષમાં નજીકનું સરખું એસિડિક બેઝિક પ્રબળતા હશે તો ઉભયગુણી સોલ્ટ પણ મળી શકે. ચાલો ત્યાર પછી આગળ જોઈએ, એક નોટ છે, ઇમ્પોર્ટન્ટ છે, ફોકસ કરું. ચાલો નોટ કંઈક આ રીતે છે. નોર્મલી આપણે જોઈએ છે ક્લાસમાં કે આપણે બહુ બધી નોટ તમને લખાવેલી છે, સમજાવેલી છે, જે તમને ઘણા બધા MCQ સોલ્વ કરવામાં હેલ્પ કરશે. પ્રબળ એસિડ અને પ્રબળ બેઝના ક્ષારોનું જળ વિભાજન શક્ય નથી. હમણાં હજી સમજાવેલું છે તમને કે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝના ક્ષારનું જળ વિભાજન શક્ય નથી. ચાલો આથી તેમાં પાણી તેના આયનો સાથે આયનિક સંતુલનમાં હોય છે. એટલે સીધી વાત છે કે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ છે 100% આયનાઇઝેશન થઈ જશે, બરાબર. રિવર્સિબલ પ્રોસેસ દર્શાવવાની કોઈ શક્યતાઓ છે નહીં. આથી ફક્ત શું દર્શાવી શકાય કે તેમાં પાણીના અણુઓ જે છે એ પોતાના આયનો સાથે રિવર્સિબલ સંતુલનમાં હોય છે, જે તમે નીચે પ્રોસેસ જોઈ શકો છો, બરાબર. ચાલો આપણે પ્રોસેસ જોઈએ. ફક્ત પાણીના અણુઓ જે છે પોતાના આયનો સાથે રિવર્સિબલી સંતુલનમાં હોય છે, રિવર્સિબલ પ્રોસેસમાં હોય છે અને ઇક્વિલિબ્રિયમમાં હોય છે. તો 2 moles ઓફ H2O, H3O+ અને OH- સાથે ઇક્વિલિબ્રિયમમાં હોય છે. આથી દ્રાવણની pH 7 હોય છે અને તટસ્થ દ્રાવણ હોય છે. તમે સમજી શકો, મેં ઉપર પણ અહીંયા દર્શાવેલું છે કે જે પણ સોલ્ટ બનશે એ સોલ્ટ કેવો હોય છે, તટસ્થ હશે. કારણ કે સોલ્યુશનની pH જે છે એ pH કેટલી હોય છે, 7, બરાબર. કારણ કે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝના ક્ષારોનું જળ વિભાજન શક્ય નથી. આથી ફક્ત પાણીના આયનો જે છે, અણુઓમાં રહેલા આયનો, બરાબર, એ પાણીના અણુઓ તેના આયનો સાથે આયનિક સંતુલનમાં હોય છે, જે આપણે પ્રોસેસમાં જોઈ શકીએ છીએ. આથી દ્રાવણની pH કેટલી હશે, 7 હોય છે, બરાબર, અને તટસ્થ દ્રાવણ હોય છે. ચાલો ત્યાર પછીનો આપણો બીજા નંબરના સોલ્ટથી આપણે શરૂઆત કરીશું, જળ વિભાજનની પ્રોસેસ દર્શાવવાનું. ચાલો ધ્યાન આપો. પ્રબળ એસિડ અને નિર્બળ બેઝમાંથી બનેલા ક્ષાર માટે જળ વિભાજન અંશ, જળ વિભાજન અચળાંક અને pHની ફોર્મ્યુલા, બરાબર છે. ફરી પાછું રિપીટ કરું છું. આપણે પહેલો જે સોલ્ટ જોયો તો એ ઉપર જોઈ ગયા કે એમાં કોઈ pH માટે સ્પેશિયલ ફોર્મ્યુલા પોસિબલ નથી, કારણ કે pH 7 છે, બરાબર. પણ સેકન્ડ નંબરનો જે સોલ્ટ હતો, જે આપણે ટાઈપ જોઈ ગયા પ્રબળ એસિડ અને નિર્બળ બેઝમાંથી બનેલા ક્ષાર, બરાબર, એક્ઝામ્પલ સાથે જોયું તો એ ક્ષાર માટે જળ વિભાજન અંશ, જેને સ્મોલ h થી દર્શાવાય, જળ વિભાજન અચળાંક, જેને KH થી દર્શાવવામાં આવે છે, અને pH, બરાબર, એની ફોર્મ્યુલા કઈ રીતે ફાઇન્ડ આઉટ કરી શકાય એ આપણે અત્યારે જોશું. ચાલો આગળ જોઈએ. આપણી પાસે જે સોલ્ટના એક્ઝામ્પલ છે એમાં પ્રબળ એસિડ અને નિર્બળ બેઝના ક્ષાર, એમોનિયમ ક્લોરાઇડ, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ નિર્બળ બેઝ અને HCl પ્રબળ એસિડ, એમોનિયમ સલ્ફેટ, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ નિર્બળ બેઝ છે, H2SO4 પ્રબળ એસિડ છે, AlCl3 એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ અને HCl એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ નિર્બળ બેઝ છે, HCl પ્રબળ એસિડ છે, એમોનિયમ ફોસ્ફેટ, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ તમે જોઈ શકો નિર્બળ બેઝ છે, એન્ડ H3PO4 જે આપણને અહીંયા એક મિનિટ અને એમોનિયમ ફોસ્ફેટ, તો અહીંયા કેન્સલ કરવું પડશે. આ એક્ઝામ્પલ ધ્યાનમાં લેવું નહીં, બરાબર. ચાલો આપણી પાસે 3 એક્ઝામ્પલ છે, એમાંથી અત્યારે આપણે એક્ઝામ્પલ આ ધ્યાનમાં લઈશું, એમોનિયમ ક્લોરાઇડ NH4Cl. અને NH4Cl માટે આપણે ઉપરના જળ વિભાજન અંશ, જળ વિભાજન અચળાંક અને pHની ફોર્મ્યુલા પ્રબળ એસિડ અને નિર્બળ બેઝના ક્ષાર માટે કોમન ફાઇન્ડ આઉટ કરીશું, બરાબર. જે ફોર્મ્યુલા બને છે એ કોમન બનશે, એક્ઝામ્પલ ખાલી આનું લીધેલું છે, બરાબર છે. ચાલો જુઓ. NH4Cl જે ક્ષાર છે એ ક્ષાર કયા કયા એસિડ અને બેઝમાંથી બનેલો છે એ તો એમોનિયમ ક્લોરાઇડ ક્ષાર જે છે, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ જે નિર્બળ બેઝ છે, અને HCl જે પ્રબળ એસિડ છે એમાંથી બનેલો છે. આપણે એમ પણ અહીંયા કીધેલું છે પ્રબળ એસિડ અને નિર્બળ બેઝનો ક્ષાર, તો નિર્બળ બેઝ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ છે અને પ્રબળ એસિડ HCl છે. તમે જોઈ શકો કે એમોનિયમ ક્લોરાઇડ જે છે એમાં 2 આયન છે, ફર્સ્ટ વન છે NH4+ અને સેકન્ડ છે Cl-. તો તમે સમજી શકો કે કેટાયન જે છે એ નિર્બળમાંથી આવે છે,
નિર્બળ બેઝમાંથી આવે છે, અને એનાયન જે છે એ પ્રબળ એસિડમાંથી આવે છે. હમણાં થોડા સમય પહેલાં આખી વાત એક્સપ્લેન કરી દીધી કે ફક્ત નિર્બળમાંથી જે આવતું હોય આયન એનું જ રિવર્સિબલ જળ વિભાજન તમે દર્શાવી શકો. તો સીધી વાત છે, એમોનિયમ ક્લોરાઇડ ક્ષાર જે છે એમાં એમોનિયમ આયન જે છે એ નિર્બળમાંથી આવે છે. તો મતલબ કેટાયન નિર્બળમાંથી આવ્યો તો અહીંયા જે પ્રોસેસ થશે એ કેટાયનીય જળ વિભાજનની હશે, અને જેના બેઝ આપણે આખું કામ કરવાનું છે. ચાલો, તો આપણે આખી પ્રોસેસ જે છે એ પ્રોસેસ દર્શાવી. તો હવે પછીના જેટલા પણ સ્ટેપ છે બરાબર છે એ બધા જ સ્ટેપ હું બુકમાં દર્શાવીશ બરાબર છે, તમે જોશો. ચાલો, અહીંયા ધ્યાન આપવું વિદ્યાર્થી મિત્રો. ફર્સ્ટ ઓફ ઓલ આપણે જે કેટાયન છે બરાબર, એ કેટાયનનું જળ વિભાજન દર્શાવીએ. મતલબ એમોનિયમ ક્લોરાઇડ જે સોલ્ટ છે એ એમોનિયમ ક્લોરાઇડ સોલ્ટની અંદર જે કેટાયન છે એનું જળ વિભાજન પોસિબલ બનશે. તો આપણે એનું જળ વિભાજન દર્શાવીએ બરાબર. ચાલો, તો કેટાયનીય જળ વિભાજન થશે. કેટાયનીય જળ વિભાજન, કેટાયનીય જળ વિભાજનની પ્રક્રિયા પોસિબલ બનશે બરાબર. ચાલો, એમાં કેટાયન કયો હતો? NH4 પ્લસ એક્વિયસ, એનું જળ વિભાજન H2O લિક્વિડ. રિવર્સિબલ પ્રોસેસ બની જશે NH4OH પ્લસ કેટાયન છૂટો પડશે. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ જોઈ ગયા છીએ, બસ એ જ સ્ટેપ અહીંયા ઇક્વેશન ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે યુઝ કરીએ છીએ. ચાલો, તો આ જે કેટાયન છે એનું જળ વિભાજન થશે કયા સોલ્ટ માટે આપણે પ્રોસેસ જોઈએ છે? NH4Cl માટે બરાબર. કે NH4Cl જે નિર્બળ બેઝ અને પ્રબળ એસિડમાંથી બનેલો ક્ષાર છે એના માટે આપણે જળ વિભાજન અંશ, જળ વિભાજન અચળાંક અને pHની ફોર્મ્યુલા ફાઇન્ડ આઉટ કરવાની છે એના સોલ્યુશન માટે. તો એમાં કેટાયન જે છે નિર્બળમાંથી આવેલો છે, આથી કેટાયનીય જળ વિભાજન આપણે દર્શાવ્યું, જેમાં T=0 સમયે, હવે ઇક્વિલિબ્રિયમમાં છે તો T બરાબર 0 સમયે આની કોન્સન્ટ્રેશન છે એ કોન્સન્ટ્રેશન માનો કે આપણે C લઈએ છીએ. આની 0, આ પણ 0 આવશે ને આ પણ આવશે 0. ચાલો, હવે આપણે જો જળ વિભાજન અંશ દર્શાવવો હોય, જળ વિભાજન અંશ યાદ હોય તો વિદ્યાર્થી મિત્રો આપણે એસિડ અને બેઝ જ્યારે નિર્બળ લઈ અને આયનીકરણ અંશ દર્શાવીએ ત્યારે આલ્ફાથી કામ કરીએ છીએ. અહીંયા જળ વિભાજન અંશ છે, જળ વિભાજનને ઇંગ્લિશમાં હાઇડ્રોલિસિસ કહેવામાં આવે છે. એટલે જળ વિભાજન અંશને આલ્ફાની જગ્યાએ સ્મોલ h થી દર્શાવાય છે. જે રીતે તમે અહીંયા આલ્ફા દર્શાવો છો નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ માટે, એમ અહીંયા આ જે જળ વિભાજન અંશ છે આવશે h, અહીંયા પણ આવશે સ્મોલ h, અહીંયા આવશે ડેશ, અહીંયા તમને ખ્યાલ છે 1 - h. આપણે યાદ હોય તો 1 - આલ્ફા કરતા હતા, એની જગ્યા ઉપર અહીંયા આવશે 1 - h બરાબર. ચાલો, ત્યાર પછી આગળ જોઈએ. હવે આ જે જળ વિભાજન અંશ છે HH 1 - h, એની જગ્યાએ આપણે સંતુલને સાંદ્રતા દર્શાવવી હોય બરાબર. તો આપણે જોઈએ સંતુલને સાંદ્રતા. તો યાદ હોય તો તમે અહીંયા આલ્ફા સી 1 - આલ્ફા × c કરતા હતા, એની જગ્યાએ આવશે HC, અહીંયા પણ આવશે HC અને અહીંયા આવશે 1 - h × c. તો આ તમે જોઈ શકો, આ જેટલી પણ વસ્તુ તમે જુઓ છો એ આપણને સંતુલન કોન્સન્ટ્રેશન જોવા મળે છે બરાબર. અને તમને યાદ હોય તો H+ની કોન્સન્ટ્રેશન ઉપરથી pH ફાઇન્ડ આઉટ કરી શકાય, OH- ની કોન્સન્ટ્રેશન હોય તો POH ફાઇન્ડ આઉટ કરી શકાય. એના માટે આપણને H આલ્ફા એની જરૂર પડે બરાબર. ચાલો, હવે આના પરથી આપણે જળ વિભાજન અચળાંક, જળ વિભાજન અચળાંક યાદ હોય તો આયનીકરણ અચળાંક એસિડ હોય તો Ka અને બેઝ હોય તો Kb દર્શાવતા હતા, એની જગ્યાએ અત્યારે દર્શાવવામાં આવશે KH. ચાલો, KH જે છે એની ફોર્મ્યુલા જો આપણે દર્શાવીએ તો ફોર્મ્યુલા કંઈક આવી બનશે. ઉપર આવશે NH4OHની કોન્સન્ટ્રેશન મલ્ટીપ્લાય H+ની કોન્સન્ટ્રેશન ડિવાઇડેડ બાય આવશે NH4+ની કોન્સન્ટ્રેશન બરાબર. અને એની પ્રાઇસીસ આપણે એડ કરીએ. સંતુલન કોન્સન્ટ્રેશન ઉપર તમે જોઈ શકો HC છે NH4OHની, તો HC મલ્ટીપ્લાય
કોન્સન્ટ્રેશન H પ્લસની પણ છે HC, જે આપણે અહીંયા દર્શાવીએ છીએ. ત્યાર પછી આવશે 1 માઇનસ H ઇન્ટુ C. આ જે કોન્સન્ટ્રેશન છે કેન્સલ આઉટ કરો, બરાબર, તો ફોર્મ્યુલા બનશે H² ઇન્ટુ C અપોન 1 માઇનસ H. યાદ હોય તો આવી સેમ ફોર્મ્યુલા છે α² C અપોન 1 માઇનસ આલ્ફા. સેમ ફોર્મ્યુલા બનશે, કોઈ ફેર નથી, બરાબર. પણ આ આપણે ક્ષારના જળ વિભાજન માટે દર્શાવીએ છીએ, તો આલ્ફાની જગ્યાએ આવશે જળ વિભાજન અંશ H. હાઇડ્રોલિસિસ કોન્સ્ટન્ટ, બરાબર. હાઇડ્રોલિસિસ કોન્સ્ટન્ટ નહીં, હાઇડ્રોલિસિસ યાદ નથી, આગળ જોઈશું. ડિગ્રી ઓફ હાઇડ્રોલિસિસ કહેવામાં આવશે, સોરી. ડિગ્રી ઓફ હાઇડ્રોલિસિસ એટલે H આવશે, બરાબર. પહેલું આવશે ડિગ્રી ઓફ આયનાઇઝેશન એટલે આલ્ફા, તો આ ડિગ્રી ઓફ હાઇડ્રોલિસિસ એટલે સ્મોલ h. ઓકે, ચાલો. તો અહીંયા H² ઇન્ટુ C ડિવાઇડેડ બાય 1 માઇનસ H. તો તમે નોર્મલી એવું લ્યો છો કે 1 માઇનસ આલ્ફા જે છે એમાં આલ્ફાને અવોઇડ કરો છો, તો સેમ આવશે કે 1 ઇઝ વેરી 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 ગ્રેટર ધેન H હોવાથી એકની સાપેક્ષે Hને અવગણતા આપણી જે ફોર્મ્યુલા બનશે KHની જળ વિભાજન અંશ KH ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે H² ઇન્ટુ C. હવે H² ઇન્ટુ C જે ફોર્મ્યુલા છે યાદ રાખો, આ તો પણ ચાલશે, કોઈ પ્રોબ્લેમ નથી. પણ બીજી એક ફોર્મ્યુલા અહીંયા આપણને મળી શકે. નોર્મલી આપણે યાદ હોય તો આલ્ફા ફાઇન્ડ આઉટ કરવાનું હતું, એની જેમ H ફાઇન્ડ આઉટ કરવાનું આવી શકે. તો Hને કરતાં બનાવશો તો H ઇઝ ઇક્વલ ટુ આવશે અંડર રૂટ KH અપોન C. KH અપોન C આવી ફોર્મ્યુલા આપણને મળી શકે, બરાબર. તો H ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ KH અપોન C. આ રીતે આપણને જોવા મળશે. ચાલો, તો એક તો આ ફોર્મ્યુલા છે જળ વિભાજન અંશ, ડિગ્રી ઓફ હાઇડ્રોલિસિસ H ફાઇન્ડ આઉટ કરવા માટેની ફોર્મ્યુલા છે. આલ્ફાની જેવી જ છે, આલ્ફા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ KA અપોન C, ઓર બેઝ માટે હોય તો KB અપોન C આવતું હતું, એના જેમ H ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ KH અપોન C. આ એક ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે. ચાલો, ત્યાર પછી આપણે આગળ વધ્યા તો પ્રાયોગિક અને સૈદ્ધાંતિક રીતે એક બાબત સાબિત થયેલી છે, કઈ, જે આપણે જોઈએ. ચાલો, તો અહીંયા તમે KH માટેની એક ફોર્મ્યુલા જોઈ ગયા, ફરી પછી દર્શાવી દઉં. જોઈ શકો અહીંયા કે H ઇઝ ઇક્વલ ટુ તમે આવું લખી શકો કે H ઇઝ ઇક્વલ ટુ NH4OH મલ્ટીપ્લાય H પ્લસની કોન્સન્ટ્રેશન ડિવાઇડેડ બાય NH4 પ્લસની કોન્સન્ટ્રેશન, જે તમે કોના પરથી લખો છો, ઉપરના ઇક્વેશન પરથી લખો છો. નિપજોની કોન્સન્ટ્રેશનનું મલ્ટિપ્લિકેશન ડિવાઇડેડ બાય પ્રક્રિયકની કોન્સન્ટ્રેશનનું છેદમાં આવશે ડિવિડેશન ગુણોત્તર આવશે, જેને તમે ક્યાંથી દર્શાવી શકો, KH. તો KHનું જે રીતે દર્શાવી શકાય તેવી જ રીતે આપણે બીજી વસ્તુ પણ દર્શાવી શકીએ. શું? તો ધ્યાન આપો. ચાલો, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ જે છે NH4OH, તેનું આયનીકરણ દર્શાવીએ. આયનીકરણ એટલે 2 આયન છૂટા પડશે, NH4 પ્લસ એક્વિયસ પ્લસ OH માઇનસ એક્વિયસ, બરાબર. આ પણ એક્વિયસ. આ જે પ્રોસેસ આપણે દર્શાવીએ છીએ આવશે નિર્બળ બેઝનું આયનીકરણ. અને વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ જ છે કે અગાઉ તમે આયનિક ઇક્વિલિબ્રિયમની અંદર મેં તમને ક્લાસમાં એક્સપ્લેન કરેલું છે બહુ શોર્ટમાં કે નિર્બળ એસિડ કે નિર્બળ બેઝનું આયનાઇઝેશન તમે દર્શાવો, બરાબર છે, તો એનો આયનીકરણ અચળાંક તમને મળે. એસિડ હશે તો K અને બેઝ હોય તો KB. અત્યારે આપણી પાસે આજે છે નિર્બળ બેઝ છે, એનું આપણે આયનીકરણ દર્શાવ્યું, તો આપણને આયનીકરણ અચળાંક મળશે KB. KB ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા બનશે NH4 પ્લસની કોન્સન્ટ્રેશન મલ્ટીપ્લાય OH માઇનસની કોન્સન્ટ્રેશન ડિવાઇડેડ બાય આવશે NH4OHની કોન્સન્ટ્રેશન, બરાબર. આવી કંઈક ફોર્મ્યુલા આપણને KBની આ જે નિર્બળ બેઝ NH4OH છે એના આયનીકરણ માટે મળી શકે. હવે તમે એમ કહેશો કે NH4OH જ કેમ ધ્યાનમાં લીધો, બરાબર છે, કારણ કે આપણો સોલ્ટ તો NH4Cl છે, પણ HCl જે છે એ પ્રબળ એસિડ છે, જેનું અહીંયા રિવર્સિબલ પ્રોસેસ પોસિબલ નથી, બરાબર છે. એટલે આપણે જે નિર્બળ બેઝ છે NH4OH એની જ પ્રતિવર્તી પ્રક્રિયા આયનીકરણની દર્શાવી શકીએ. તો આપણને KB ઇઝ ઇક્વલ ટુ NH4 પ્લસની કોન્સન્ટ્રેશન મલ્ટીપ્લાય OH માઇનસની કોન્સન્ટ્રેશન ડિવાઇડેડ બાય NH4OHની કોન્સન્ટ્રેશનની ફોર્મ્યુલા મળશે. ચાલો, ત્યાર પછી આગળ જોઈએ.
ચાલો આગળ આપણે દર્શાવીએ કે પાણી માટે પાણીના આયનીકરણની પ્રક્રિયા. પાણીના આયનીકરણની પ્રક્રિયા. ચાલો પાણીના આયનીકરણની પ્રક્રિયા બહુ ઇઝી છે. નોર્મલી આપણે દર્શાવીએ છીએ કે H2O લિક્વિડ રિવર્સિબલ પ્રોસેસ H+ aqueous + OH - aqueous. આ તમને ખ્યાલ હશે. પાણી જે છે બરાબર છે એ કોઈ સ્ટ્રોંગ એસિડ કે સ્ટ્રોંગ બેઝ તરીકે તમે ના લઈ શકો, બરાબર છે, નિર્બળમાં લઈ શકાય. એટલે H2O છે એની આયનાઇઝેશનની જે પણ પ્રોસેસ છે તમે રિવર્સિબલ દર્શાવી શકો. તો અત્યારે આપણે પાણી જે છે એનો દ્રાવ્યતા ગુણાકાર અચળાંક વિદ્યાર્થી મિત્રો આનો ખ્યાલ હશે, જેને KW થી દર્શાવાય. KWની ફોર્મ્યુલા એટલે શું? તો H+ની કોન્સન્ટ્રેશન મલ્ટીપ્લાય OH- ની કોન્સન્ટ્રેશન. આવી ફોર્મ્યુલા નોર્મલી તમે જોવો છો, આનો તમને ખ્યાલ છે. હવે પ્રાયોગિક રીતે અને સૈદ્ધાંતિક રીતે એવું સાબિત થયેલું છે કે જળ વિભાજન અચળાંક KH અને નિર્બળ બેઝના આયનીકરણ અચળાંક KBનું મલ્ટિપ્લિકેશન એ KW બરાબર હોય છે. એટલે કંઈક આવું દર્શાવી શકાય. ધ્યાનથી જોવું કે પ્રાયોગિક રીતે અને સૈદ્ધાંતિક રીતે સાબિત થયું છે કે KH મલ્ટીપ્લાય KB = KW થાય. બરાબર, આ ઇક્વેશન પણ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હવે આવું કઈ રીતે થઈ શકે? તો આપણે આગળ KH માટે દર્શાવ્યું યાદ હોય તો વિદ્યાર્થી મિત્રો કે KH બરાબર NH4OH ની કોન્સન્ટ્રેશન મલ્ટીપ્લાય H+ની કોન્સન્ટ્રેશન ડિવાઇડેડ બાય NH4+ની કોન્સન્ટ્રેશન. આવી ફોર્મ્યુલા હતી, તમે અગાઉ જોઈ શકો KH માટે, બરાબર. એને મલ્ટીપ્લાય KBની ફોર્મ્યુલા હમણાં બનાવી. KBની ફોર્મ્યુલામાં શું હતું? NH4+ OH- ની કોન્સન્ટ્રેશન ડિવાઇડેડ બાય હતું NH4OH ની કોન્સન્ટ્રેશન, બરાબર. તો આ બરાબર આ સાબિત કરીને બતાવવાનું છે. તો આ બંનેની જે પણ ફોર્મ્યુલા આપણી પાસે હતી આપણે અહીંયા મૂકીએ તો NH4+ કેન્સલ, NH4OH કેન્સલ. તો આપણી પાસે જે બચે છે H+ની કોન્સન્ટ્રેશન મલ્ટીપ્લાય OH- ની કોન્સન્ટ્રેશનની = લખાય KW. તો સાબિત થઈ ગયું કે KH મલ્ટીપ્લાય KB કરશો તો આપણી પાસે આવશે KW. હવે વિદ્યાર્થી મિત્રો આ જે ઇક્વેશન છે એ ઇક્વેશન પરથી આપણને KH જોઈએ છે. KHની ફોર્મ્યુલા ફાઇન્ડ આઉટ કરવાની છે, બરાબર છે. તો આપણે મૂકીએ KH આપણને મળશે KW/KB. અહીંયાથી મળી શકે KH આપણી ફોર્મ્યુલા બનશે KW/KB, બરાબર, જે તમે જોઈ શકો. ચાલો ત્યાર પછી આગળ જોઈએ. KH જે છે બરાબર છે એનું આ રીતે જોવા મળશે. હવે આ એક ફોર્મ્યુલા આપણને મળી ચૂકી છે. બીજી એક ફોર્મ્યુલા વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોઈ ગયા. કોની ફોર્મ્યુલા હતી? તો Hની ફોર્મ્યુલા H = √KH/C. તો આપણી પાસે બે ફોર્મ્યુલા છે. એક જળ વિભાજન અંશ H માટેની ફોર્મ્યુલા મળી ગઈ. સેકન્ડ નંબરનું આપણે જે જોયું, બરાબર, તે બીજી ફોર્મ્યુલા આપણને મળી જળ વિભાજન અચળાંક KH માટેની, બરાબર. KH = KW/KB. જળ વિભાજન અચળાંક માટે આગળ પણ એક ફોર્મ્યુલા આપણે જોઈ ગયા. કઈ હતી? તો KH બરાબર = તમને મળી જશે KH = H² × C, બરાબર છે. આ એક ફોર્મ્યુલા છે. તો આપણી પાસે અત્યારે ઘણી બધી ફોર્મ્યુલાઝ છે, બરાબર. એની મદદથી આપણે pHના સૂત્ર સુધી પહોંચવાનું છે. ચાલો pHના સૂત્ર સુધી પહોંચવું હોય તો આપણી પાસે કોન્સન્ટ્રેશન H+ની હોવી જોઈએ, અને એ પણ કયા સમયે? સંતુલન સમયે. સંતુલને H+ની કોન્સન્ટ્રેશન જો આપણી પાસે હોય તો આપણે pH સુધી પહોંચી શકીએ. તો સંતુલને H+ની કોન્સન્ટ્રેશન જે છે એનું સૂત્ર આપણી પાસે અગાઉ જોયું એ પ્રમાણે તમે જોઈ શકો કે સંતુલને H+ની કોન્સન્ટ્રેશનની ફોર્મ્યુલા છે HC. કેટલી છે? HC. તો આપણે HC મૂકીએ અહીંયા. ચાલો તો H+ની કોન્સન્ટ્રેશન સંતુલન સમયે છે H × C. ચાલો Hની ફોર્મ્યુલા અગાઉ તમે જોઈ ગયા. √ કેટલા હતા? જોવો ચાલો. √KH/C, જે અહીંયા આપણે એડ કરીશું H, તો અહીંયા આવશે KH/C
ઇન્ટુ આવશે સી. બરાબર, તો તમે જોઈ શકો આગળ કે એચ અંડર રૂટ કે એચ બરાબર છેદમાં આવશે અંડર રૂટ સી મલ્ટીપ્લાય અંડર રૂટ સી મલ્ટીપ્લાય અંડર રૂટ સી. અંડર રૂટ સી કેન્સલ, તો આપણી પાસે જે ફોર્મ્યુલા બનશે ફોર્મ્યુલા આવશે કે એચ ઇન્ટુ સી. આ જે ફોર્મ્યુલા મળી કોની આવશે એચ પ્લસની કોન્સન્ટ્રેશનની. વિદ્યાર્થી મિત્રો આપણી પાસે એક બીજી ફોર્મ્યુલા છે જે અહીંયા ઉપર દર્શાવેલી છે, તમે જોઈ શકો કે એચ ઇઝ ઇક્વલ ટુ કે ડબલ્યુના છેદમાં કે બી, જે તમે અહીંયા કે એચની જગ્યાએ મૂકી શકો. તો ફોર્મ્યુલા આવી બનશે કે એચની જગ્યાએ કે ડબલ્યુ અપોન કે બી ઇન્ટુ આવશે સી. આજે આપણને મળે છે કોની કોન્સન્ટ્રેશન મળી સંતુલને એચ પ્લસની કોન્સન્ટ્રેશન અહીંયા મળે છે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો સ્ટેપ બાય સ્ટેપ આપણે દરેક ઇક્વેશન જોઈએ છે. તો આ જે ઇક્વેશન તમે જુઓ છો એ પણ ઇમ્પોર્ટન્ટ છે. હવે આના પરથી આપણે પીએચની ફોર્મ્યુલા બનાવશું. કોના માટે? તો પ્રબળ એસિડ અને નિર્બળ બેઝમાંથી બનેલા ક્ષાર માટે. એક તો આપણે દર્શાવ્યું જળ વિભાજન અંશ એચની ફોર્મ્યુલા, જળ વિભાજન અચળાંક કે એચ માટેની ફોર્મ્યુલાઝ, અને હવે પ્રબળ એસિડ અને નિર્બળ બેઝનો જે ક્ષાર છે એનું જળ વિભાજનથી જે પણ દ્રાવણ બને એની પીએચ મેળવવા માટેની ફોર્મ્યુલા. બરાબર, તો એચ પ્લસની કોન્સન્ટ્રેશનમાં માઇનસ લોગ એચ પ્લસ કરીએ અને અહીંયા પણ માઇનસ લોગ લગાવીએ તો જે પણ આખી ફોર્મ્યુલા ફોર્મ થશે તેને કહેવાય તેની પીએચ માટેની ફોર્મ્યુલા. ચાલો તો આપણે એ કામ કરીએ. તો આગળ માઇનસ લોગ બેઝ 10 એચ પ્લસ, બરાબર, તો અહીંયા પણ આવશે માઇનસ લોગ કે ડબલ્યુ અપોન કે બી મલ્ટીપ્લાય સી એની 1/2 ઘાત. અહીંયા આવશે પી એચ ઇઝ ઇક્વલ ટુ, કારણ કે માઇનસ લોગ એચ પ્લસની કોન્સન્ટ્રેશન ઇઝ ઇક્વલ ટુ પી એચ માઇનસ આ 1/2 ઘાત આગળ આવશે 1/2 લગાવીએ લોગ કે ડબલ્યુ નીચે છે ડિવિડેશનમાં તો માઇનસ લોગ કે બી, માઇનસ જે ચાર્જ છે એ આપણે બહાર કાઢેલો છે અહીંયા, મલ્ટિપ્લિકેશન હોવાના કારણે પ્લસ લોગ સી. બરાબર, તમે જોઈ શકો. હવે માઇનસ ચાર્જ છે અંદર એડ કરીએ તો 1/2 માઇનસ લોગ કે ડબલ્યુ. બરાબર, હવે અહીંયા આ માઇનસ લોગ કે બી જે છે આ માઇનસ ચાર્જ અંદર આવે તો માઇનસ ચાર્જ અંદર આપણે એડ કર્યો, માઇનસ લોગ કે બી એઝ ઇટ ઇઝ રહેવા દીધું, માઇનસ માઇનસ પ્લસ નથી કરેલું પણ આ ચાર્જ જે છે એને અહીંયા આપણે રાખી દીધો અને આખું જે છે એ કમ્પ્લીટ એઝ ઇટ ઇઝ રાખીએ. માઇનસ લોગ કે બી અહીંયા પ્લસ માઇનસ માઇનસ લોગ સી, આવી ફોર્મ્યુલા બનશે. આગળ જોઈએ 1/2 માઇનસ લોગ કે ડબલ્યુ, કોઈ પણનું માઇનસ લોગ કરો એટલે થઈ જાય પી કે ડબલ્યુ, પી કે થઈ જશે પી કે એ, પી કે બી, પી કે ડબલ્યુ. માઇનસ લોગ લગાવો કોઈ પણની આગળ એટલે પી લાગશે. બરાબર, તો પાવર ઓફ હાઇડ્રોલિસિસ કોન્સ્ટન્ટ પી કે ડબલ્યુ માઇનસ લોગ કે બી એટલે પી કે બી. માઇનસ શા માટે આવે છે તમે જોઈ શકો, કારણ કે માઇનસ લોગ લગાવ્યું તો પી કે બી થશે, એ તો અંદર જતું રહ્યું માઇનસ એઝ ઇટ ઇઝ માઇનસ લોગ સી. તો વિદ્યાર્થી મિત્રો આ જે ફોર્મ્યુલા બની કોના માટે છે તો ફરી પાછું કહી દઉં, કયા ક્ષારના સોલ્યુશન માટે પીએચની ફોર્મ્યુલા? તો પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ, પ્રબળ એસિડ અને નિર્બળ બેઝમાંથી બનેલા ક્ષારના જળ વિભાજનથી બનતા દ્રાવણની પીએચનું સૂત્ર. બરાબર, તો આ રીતે આપણને મળશે. તો પીએચ ઇઝ ઇક્વલ ટુ 1/2 પી કે ડબલ્યુ માઇનસ પી કે બી માઇનસ લોગ સી. બરાબર, જેના બેઝ આપણે એક સમ કરશું. બરાબર, જેના ઉપર તમે ધ્યાન કેન્દ્રિત કરશો. તો નોર્મલી અહીંયા સુધી આપણે બધા જ સ્ટેપ જોયા.
બરાબર. એટલે તમે સમજી શકો કે અહીંયા સુધી આપણે કઈ રીતે પહોંચ્યા, વચ્ચે કેટલી ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલાઝ આવી ગઈ છે, બધી તમારે સમજીને યાદ રાખવાની છે. બરાબર. ચાલો બીજા નંબરનું કે આ આપણે ખાલી પ્રબળ એસિડ, નિર્બળ બેઝના સોલ્ટ માટે જળ વિભાજનનું બધું જોયું. હજી આપણી પાસે 2 ટાઈપના સોલ્ટ બાકી છે, જે પ્રબળ બેઝ અને નિર્બળ એસિડમાંથી બનેલા ક્ષારનું. આ બધા જ સ્ટેપ જોવાના છે. ત્યાર પછી બંને નિર્બળ લેવામાં આવે તો એના માટે પીએચની ફોર્મ્યુલા, કેએચની ફોર્મ્યુલા, એચની ફોર્મ્યુલા શું હોઈ શકે એ બધું જોવાનું હજી બાકી છે. બરાબર. અત્યારે આપણે આ જે ઇક્વેશન છે એના માટે દાખલા જોઈએ. ચાલો તો દાખલામાં વિદ્યાર્થી મિત્રો દાખલો જે છે બરાબર છે એની રકમ જે છે કંઈક આવી રીતે છે. ચાલો જુઓ. 1 મોલર યુરિયા હાઇડ્રોક્લોરાઇડના જલીય દ્રાવણ માટે KH, જળ વિભાજન અંશ H અને દ્રાવણની pH શોધો. પહેલાં તો યુરિયા હાઇડ્રોક્લોરાઇડ, નોર્મલી ક્વેશ્ચન આ ટાઈપનો છે. બરાબર. હવે એમાં તમારે જાતે ડિસાઇડ કરવાનું છે. જો કે અહીંયા KH, H અને pH દર્શાવેલું છે. જળ વિભાજન અંશ લખેલું કદાચ ખાલી આવી શકે, તો તમને ખબર હોવી જોઈએ કે સ્મોલ h ફાઇન્ડ આઉટ કરવાનો છે. બરાબર. અને યુરિયા હાઇડ્રોક્લોરાઇડના દ્રાવણની KHની પ્રાઇસ ફાઇન્ડ આઉટ કરવાની કીધેલી છે. બરાબર. KHની જગ્યાએ લોકો તમને કહી શકે જળ વિભાજન અચળાંકનું મૂલ્ય મેળવીને બતાવો. બરાબર. તો એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું આવી શકે. તો આપણે અત્યારે એ જોશું કે કઈ રીતે મેળવી શકાય યુરિયા હાઇડ્રોક્લોરાઇડ માટે. બરાબર. ચાલો આપણે એ દાખલો ગણીશું. અહીંયા જોઈ શકો તમે કે રકમમાં બીજું પણ આપેલું છે. યુરિયા માટે કેબીની પ્રાઇસ આપેલી છે. યુરિયા નિર્બળ બેઝ છે. હાઇડ્રોક્લોરાઇડ, યુરિયા હાઇડ્રોક્લોરાઇડ માટે તો કેબી યુરિયા માટે આપેલો છે 1.5 ગુણ્યા 10⁻14. યુરિયા નિર્બળ બેઝ છે. હાઇડ્રોક્લોરાઇડ પ્રબળ એસિડ છે. KWનું મૂલ્ય 1.0 ગુણ્યા 10⁻14 વોટર માટે. બરાબર. H, KH અને pH કેટલી હોઈ શકે એ આપણે શોધવાનું છે. બરાબર છે. ચાલો તો આપણે એ ફાઇન્ડ કરીશું અત્યારે. તો કઈ રીતે આવશે આયોનિક ઇક્વિલિબ્રિયમ. ચાલો તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ફોકસ કરીશું H ઉપર. ચાલો Hની ફોર્મ્યુલા કઈ છે વિડીયો પોઝ કરીને તમે જાતે ગણવાનો પ્રયાસ કરી શકો. ચાલો H, સ્મોલ h જે છે એની ફોર્મ્યુલા યાદ હોય તો આપણે જોઈ ગયા છીએ. KW upon KB into C આવું તમે કરી શકો. બરાબર. KB મલ્ટીપ્લાય C કે H ઇઝ ઇક્વલ ટુ આ લઈ શકો. બરાબર છે. એ ઉપરાંત Hની અન્ય પણ ફોર્મ્યુલા છે જેનો તમે યુઝ કરી શકો. બરાબર છે. તો અત્યારે તમે જોઈ શકો કે H ઇઝ ઇક્વલ ટુ જે ફોર્મ્યુલા આપણે મૂકેલી છે એની અંદર પ્રાઇઝીસ મૂકીએ. આ પણ એક ફોર્મ્યુલા બની શકે. આમાં ફોર્મ્યુલા કઈ રીતે બની શકે એનું નોર્મલી તમને ખ્યાલ હશે. બરાબર છે. તો અહીંયા આપણે KW જે છે એની પ્રાઇઝ મૂકીએ તો 1 × 10⁻14 ડિવાઇડેડ બાય KBની પ્રાઇઝ આપેલી છે 1.5 × 10⁻14 મલ્ટીપ્લાય C જે છે બરાબર છે કોન્સન્ટ્રેશન છે અને કોન્સન્ટ્રેશન આપણને આપવામાં આવેલી છે 1 મોલર સોલ્યુશન. બરાબર. તો આનું તમે ગણતરી કરશો તો તમારો આન્સર જે છે એ આન્સર આવશે 0.8165. બરાબર. તો H જે છે એની પ્રાઇસ આટલી આવે છે. નોર્મલી હું તો ડાયરેક્ટલી અત્યારે તમને કહું છું, તમારે આ જે ગણતરી છે એ ગણતરી કરવાની અને પછી આન્સર લાવવાનો છે. બરાબર છે. તો અહીંયા તમે જોઈ શકો આ તો કેન્સલ આઉટ થઈ જશે. 1.5 જે છે 1/1.5 કરીને અંડરરૂટ કરવાનું છે જેનો આન્સર આટલો મળશે. ઇન કેસ તમે પર્સન્ટેજ ઓફ H પૂછે તો પર્સન્ટેજ ઓફ H પૂછે તો 0.8165 ગુણ્યા કેટલા કરવાના 100 તો તમને મળી જશે 81.65% શું થતું હશે જળ વિભાજન. યાદ હોય તો મેં સ્ટેટમેન્ટ કીધું હતું કે જળ વિભાજન છે એનું પ્રમાણ કોના પર આધાર રાખે તો જે પણ કેટાઇન કે એનાયન જે છે એની એસિડિક ઓર બેઝિક પ્રબળતા જે છે એના પર ડિપેન્ડ કરશે. બરાબર. તો Hની એક ફોર્મ્યુલા છે √KW upon KB મલ્ટીપ્લાય C.
બરાબર છે. આ તમે h ઇઝ ઇક્વલ ટુ લખી શકો. અને ત્યાર પછી આ h જે છે આપણે ફાઇન્ડ આઉટ કર્યો. ત્યાર પછી આગળ કે એચ મેળવીએ. કે એચ, ચાલો કે એચ જે છે એની ફોર્મ્યુલા શું આવશે? તો કે એચ ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે ફોર્મ્યુલા છે કે ડબલ્યુ અપોન કે બી. કે ડબલ્યુ છે 1.0 10 - 14, બરાબર, ડિવાઇડેડ બાય કે બી. તો કે બી જે છે બરાબર છે એ આપણી પાસે કેટલો છે 1.5 × 10 - 14. આ કેન્સલ આઉટ થશે. 1/1.5 બરાબર છે, જેનો આન્સર 6.667 × 10 - 1 6.667 × 10 - 1 સમથિંગ આવે છે. જો તમે કેલ્ક્યુલેશન કરશો એટલે નોર્મલી સમજી શકો. બરાબર, કે એચ ઇઝ ઇક્વલ ટુ કે ડબલ્યુ અપોન કે બી. કઈ રીતે આવી? તો આપણને ખબર છે કે એચ મલ્ટીપ્લાય કે બી ઇઝ ઇક્વલ ટુ કે ડબલ્યુ થાય આના પરથી. બરાબર છે. અને ઉપરની જે ફોર્મ્યુલા છે એમાં કે એચ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? HC મલ્ટીપ્લાય કે બી, બરાબર, h²c સોરી કે એચ ઇઝ ઇક્વલ ટુ h²c મલ્ટીપ્લાય કે બી ઇઝ ઇક્વલ ટુ કે ડબલ્યુ. તો એમાં એચ કરતા બનાવવામાં આવ્યો તો કે ડબલ્યુના છેદમાં શું આવે? કે બી મલ્ટીપ્લાય સી થાય. એચ ઇઝ ઇક્વલ ટુ √ કે ડબલ્યુ અપોન કે બી ઇન્ટુ સી. આ રીતે ફોર્મ્યુલા ઉપર જે આપણે મૂકેલી છે આ રીતે આવેલી છે. બરાબર, તો જરૂરી નથી કે એચની આ જ ફોર્મ્યુલાનો યુઝ કરો. આપણે બીજી જે ફોર્મ્યુલાઝ જોયેલી છે એનો યુઝ કરીને પણ તમે આન્સર લાવી શકો. બરાબર, કારણ કે કેમિસ્ટ્રીમાં એક સમ છે એક કરતાં અલગ અલગ સૂત્રનો યુઝ કરીને થઈ શકે. બરાબર છે. તો તમે જોઈ શકો ઉપરની ફોર્મ્યુલા કઈ રીતે મળી એ પણ આપણે જોઈ લીધું. બરાબર, કે એચ ઇઝ ઇક્વલ ટુ કે ડબલ્યુ અપોન કે બીથી આપણને જે પ્રાઇઝ મળી એ પણ આપણે જોઈ લીધું. ત્યાર પછી હવે પીએચ મૂકવાની છે, ફાઇન્ડ આઉટ કરવાની છે. તો પીએચની ફોર્મ્યુલા મેં લાસ્ટમાં યાદ હોય તો જણાવી, જે સૂત્ર તમારી સામે છે. બરાબર છે. તો પીએચ આપણે મેળવીએ આના માટે. ચાલો, પીએચની ફોર્મ્યુલા શું રહેશે? પીએચ ઇઝ ઇક્વલ ટુ 1/2 PKW માઇનસ PKB માઇનસ log C. ચાલો, 1/2 PKW હંમેશા વોટર માટે કેટલો હોય? 14. PKB જે છે એ કે બી જે છે એના મૂલ્ય પરથી મેળવવાનો હોય, જે આપણે હમણાં મેળવીએ. તો એની પ્લેસ જે છે એ ખાલી રહેશે. માઇનસ log સી જે છે, સીની પ્રાઇસ હતી 1. બરાબર, સી ઇઝ ઇક્વલ ટુ આવશે 1 log 1. હવે આપણી પાસે પીકેબી નથી તો આપણે પીકેબી મેળવવાનું થશે. બરાબર છે, આપણે અહીંયા બાજુમાં જ મેળવીએ. ચાલો, કે બીની પ્રાઇસ આપણી પાસે જે છે 1.5 × 10 - 14 છે. હવે પીકેબી કરવો હોય તો માઇનસ log કેબી કરવું પડે. તો અહીંયા માઇનસ log -12 રાખીએ, log 1.5 બરાબર, માઇનસ 14 આગળ આવશે, log 10 થશે. બરાબર, હવે આ થઈ જશે પીકેબી ઇઝ ઇક્વલ ટુ માઇનસ એઝ ઇટ ઇઝ રાખીએ, log 1.5 કરો. log 1.5 જે છે બરાબર, એની પ્રાઇસ કેટલી આવશે આપણે મેળવીએ. તમે તમારા કેલ્સીમાં મેળવો ઓર log એમ પણ જોઈ શકો. log 1.5 જેની પ્રાઇસ મળશે 0.1760 માઇનસ અહીંયા -14 આગળ આવશે, સોરી, કારણ કે અહીંયા -14 છે તો અહીંયા 1.5 પહેલાં તો પ્લસ છે, મલ્ટિપ્લિકેશન હોવાથી પ્લસ, -14 log 10 તો પ્લસ માઇનસ માઇનસ, બરાબર, 14. હવે માઇનસ સાઇન અંદર એડ કરો તો -0.1760 માઇનસ માઇનસ પ્લસ 14 માઇનસ 0.1760 ઇઝ ઇક્વલ ટુ પીકેબીની પ્રાઇસ આવશે 13.82. પીકેબીની પ્રાઇસ આપણને મળશે 13.82. તો આ પીકેબીની જે પ્રાઇસ છે પીએચની ફોર્મ્યુલામાં એડ કરવાની, જે આપણે જગ્યા ખાલી રાખેલી છે ત્યાં આવશે 13.82. ઓકે, 13.82 જે છે એ તમને જોવા મળશે. હવે આનું કેલ્ક્યુલેશન કરશો એટલે તમને પીએચની પ્રાઇસ મળશે અને ગણતરી કરશો તો 14. હવે log 1 જે છે, log 1 કોઈ પણનો log 1 મતલબ 1નો log કરો તો 0 થશે, તો આખું જે પદ છે એ 0 થઈ જશે. 14 - 13.82 એને ડિવાઈડ 2 કરશો, બરાબર, તો તમારો જે આન્સર આવશે પીએચનો એ પીએચ આવશે 14 - 13.82. તો આન્સર આવશે 0.09. આ આન્સર છે પીએચનો. બરાબર, તો પીએચ ઇઝ ઇક્વલ ટુ 0.09 આવશે. ચાલો ફરી પાછું કહી દઉં.
દાખલાની અંદર યુરિયા હાઇડ્રોક્લોરાઇડ. હવે યુરિયા હાઇડ્રોક્લોરાઇડની ફોર્મ્યુલા શું રહેશે? યુરિયા એટલે NH2CO NH2 પ્લસ HCl. HCl પ્રબળ બેઝ છે, એસિડ છે, અને આ જે છે એ નિર્બળ બેઝ છે. બંનેનો સોલ્ટ એટલે યુરિયા હાઇડ્રોક્લોરાઇડ કઈ રીતે બનતો હશે? NH2CO NHCl. આને કહેવાય યુરિયા હાઇડ્રોક્લોરાઇડ. બરાબર, જે સોલ્ટ નિર્બળ બેઝ અને પ્રબળ એસિડમાંથી બનેલો છે. એટલે આપણે આ બધી ફોર્મ્યુલાનો યુઝ કરવો પડે. HKH PH મેળવવાની હતી. એચની જે ફોર્મ્યુલા મેં મૂકેલી છે √KW/KB × C એ કઈ રીતે આવેલી છે તો જોઈ લો અહીંયા કે KH × KB = KW. હવે KH લખાય H² × C × KB = KW. જ્યાં Hને કરતા બનાવશો તો ફોર્મ્યુલા કંઈક આવી રીતે મળશે √KW/KB × C. જેમાં બધી પ્રાઇસીસ એડ કરશો જેમ કે મેં કરેલી છે. અહીંયા તમે જોઈ શકો 1 × 10⁻14 જે KW છે, 1.5 × 10⁻14 KB છે, ×1 જે કોન્સન્ટ્રેશન છે યુરિયા હાઇડ્રોક્લોરાઇડના સોલ્ટના સોલ્યુશનની. તો H = 0.8165 મળશે. પર્સન્ટેજમાં જોઈએ તો 100 વડે મલ્ટીપ્લાય કરો તો તમારું પર્સન્ટેજમાં જળ વિભાજન અંશ આવશે. ત્યાર પછી KH = KW/KB is equal to 1.0 × 10⁻14 divided by 1.5 × 10⁻14. તો 1/1.5 is equal to 6.667 × 10⁻1. અને લાસ્ટમાં આપણે pH. હવે pH જે છે એની ફોર્મ્યુલા 1/2 pKw - pKb - log C. બરાબર. હવે પીકેબીની પ્રાઇસ આપણી પાસે હતી નહીં, પણ આપણે અહીંયા મેળવેલી છે. કઈ રીતે? તો કેબી જે છે -log KB કરો. અહીંયા આપણે કરેલું છે 13.82 મળશે જે આપણે એડ કરેલું છે. લાસ્ટમાં પીએચ મળશે 0.09. વિદ્યાર્થી મિત્રો, આના હજી પણ વધારે આપણે સમ્સ આગળ જોઈશું. બરાબર છે, પણ નેક્સ્ટ લેક્ચરમાં અહીંયા આપણે લેક્ચર ફિનિશ કરીએ છીએ. અને હજી પણ જે પણ સોલ્ટ બાકી છે એના જળ વિભાજનની પ્રોસેસ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, આના પર કમ્પ્લીટ ધ્યાન આપવું. કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે પર્સનલમાં મેસેજ કરીને પૂછી શકો.